વડોદરામાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। સમા મામલતદાર કચેરી બની રાજકીય અખાડો। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ આમને સામને। કોંગ્રેસના ભૂમિ પ્રજાપતિ સમા મામલતદાર કચેરીએ પહોંચતા ધીંગાણું સર્જાયું હતું। આખરે કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને ફોર્મ પરત ખેંચવામાં સફળતા મળી હતી। મને કોઈની ધાક ધમકી નથી, મને કોઈનો દબાણ નથી, કશું નથી। મેં મારી પોતાની અંગત થોડી પ્રોબ્લેમના લીધે પાછું મારી જાતે ખેંચ્યું। વોર્ડ નંબર 1 માંથી બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। એક છે નજીમ ખાન નબી આલમ પઠાણ અને બીજા છે પટેલ ગૌરાંગ દિલીપભાઈ। વોર્ડ નંબર 2 માંથી પ્રજાપતિ ભૂમિ કાંતિભાઈ એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું। તો એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવી રહ્યા હતા એ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કે રીતનો રોષ હતો, કારણ કે તેઓનું કહેવું હતું કે અમે આ લોકો માટે મત માંગવા જઈએ છીએ, આ લોકો માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે કોંગ્રેસને જીતાડીએ, પરંતુ તેઓ પોતાના અંતિમ દિવસની અંદર અંતિમ સમયમાં ફોર્મ પરત ખેંચી રહ્યા છે। દ્રશ્યો પણ આપ જોશો તો એક તો લિફ્ટમાં પણ કેટલાક લોકો ફસાઈ ગયા હતા, કારણ કે સંખ્યા જે કેપેસિટી હતી તેની કરતાં વધારે લિફ્ટમાં ઘૂસી ગયા। 2 માળની વચ્ચોવચ્ચ લિફ્ટ ફસાઈ જાય છે। ઉમેદવારોને એક પછી એક હાથ પકડી અને બહાર કરવા પડી રહ્યા છે। પોલીસ કર્મચારીઓ પણ તેમની સાથે લિફ્ટમાં હતા કે જેઓ પણ ફસાઈ જાય છે। ત્યારબાદ જેવા તેઓ બહાર આવે છે, પહોંચે છે ફોર્મ પરત ખેંચવા માટે ઓફિસમાં, ત્યારે જાળી બંધ કરી દેવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા। તેઓનું ફક્ત એક જ વાત કહેવી હતી કે આ ઉમેદવારો કે જે લોકોને છેલ્લી ઘડીએ બ્રહ્મજ્ઞાન થયું છે તેઓનું એ બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવ્યું તે તેઓને જાણવું હતું કે કેમ છેલ્લી ઘડીએ યાદ આવ્યું કે હવે ચૂંટણી નહીં લડી શકાય। કોંગ્રેસે જેમના પર ભરોસો કરી, પાર્ટીના કાર્યકર્તાઓએ જેમના પર ભરોસો કરી પ્રચાર પ્રસાર કર્યો તેનું શું? હજી તો શરૂઆત થઈ હતી યુદ્ધની અને તે પહેલા જ તેઓએ હથિયાર નીચે નાખી દીધા। તો રાજકોટમાં ગોંડલમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ। ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બબાલ થઈ। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા। કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારો એકાએક ફોર્મ પરત ખેંચ્યા। ભારે ખેંચતાણ વચ્ચે ભાજપના 12 ઉમેદવારો અત્યાર સુધી બિનહરીફ। કોંગ્રેસે સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી। ભાજપ ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। તો રાજકોટના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હજી પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે? હજી સિદ્ધાર્થ, કોંગ્રેસના એકી સાથે 7 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસી નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને જે ડેપ્યુટી કલેક્ટર છે તેમની કચેરી ખાતે ધસી ગયા હતા। આ સમયે જે કોંગ્રેસના નેતા છે યતીશ દેસાઈ અને જે ભાજપના નેતા છે પ્રફુલભાઈ ટોડિયા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સામસામે આક્ષેપબાજી થઈ હતી। આ મામલો એટલી હદે ઉગ્ર બન્યો હતો કે પોલીસે મધ્યસ્થી કરી અને બંને જે નેતાઓ છે તેમને દૂર કરવાની ફરજ પડી હતી। બંને નેતાઓએ એકબીજા પર આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે અમારા જે ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવી અને તેમની પાસે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। બીજી તરફ ભાજપના નેતાઓએ એવું કહ્યું હતું કે હાલ જે રીતના ગોંડલમાં વિકાસ થયો છે, વિકાસને જોઈને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા હતા, પરંતુ જે છે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા અને આશરે 30 મિનિટ જેટલી સમય સુધી આ જે બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બંને પક્ષના કાર્યકરો પણ સામે આવી ગયા હતા। જોકે પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની જાણકારી મળી રહી છે કે મામલો થાળે પડ્યો છે, પરંતુ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જે છે તે પણ સર્જાયા હતા। તો સુરત મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વોર્ડ 18 ભાજપના ઉમેદવાર દિનેશ પુરોહિતની કારને લઈને ચર્ચા। દિનેશ પુરોહિતની કાર ફાર્મ હાઉસ નજીક નજરે પડી હતી। ફાર્મ હાઉસમાં આપના ઉમેદવારોને રાખવામાં આવ્યા હતા, જેને લઈને રાજકીય રંગ સમગ્ર ઘટનાએ પકડ્યો હતો। સમગ્ર મામલે દિનેશ પુરોહિતના આપ સાથે સંપર્કમાં હોવાની વાતો ચર્ચામાં। વિવાદ વકરતા દિનેશ પુરોહિતે કરી સમગ્ર મામલે સ્પષ્ટતા। હું કોઈ આપના પાર્ટી પ્લોટ પર મુલાકાત કરવા ગયો નથી। ડ્રાઈવર કાર લઈને ગયો હશે, ફાર્મ હાઉસ પાસે કાર ટર્ન મારવા ગઈ હશે। હું પૂછીશ શા માટે ત્યાં ગયો હતો। હું કોઈ ફાર્મ હાઉસમાં ગયો નથી, હું કોઈ ફાર્મ હાઉસની અંદર ગયો નથી। મારે ત્યાં કોઈ આમ આદમી પાર્ટીની મીટિંગ છે, એમનું રહેવાસ છે, એમનું ઘર છે, મને ખબર નથી। તો ગાડી એમને પહોંચી ગઈ હતા? એટલે ગાડી ત્યાં વળવા માટે પણ ગઈ હોય, એ મેઇન રોડ થી પણ જતી હોય। એક્ઝેક્ટ સામેથી જ વળાવી? બીજો કોઈ મેઇન રોડ ઉપરથી જાય ને કે નહીં? બીજો કોઈ રસ્તો? ત્યારે મને ખબર નથી। મારો ડ્રાઈવર ગાડી ચલાવે છે, કોઈ કામથી કશે ગયો પણ, એટલે ડ્રાઈવર ભૂલથી ત્યાં પહોંચી ગયો ફાર્મ હાઉસ? મુખ્ય રસ્તાથી 1.5 કિલોમીટર ફાર્મ અંદર છે।
પણ મને ખ્યાલ નથી ફાર્મ હાઉસ ક્યાં છે, તમે મને પૂછી રહ્યા છો એટલે હું કહું છું. ડ્રાઈવરને ખબર હતી? એ શું ખબર મને, એ મને ખ્યાલ પહોંચી નથી. ગયો ને મને ફાર્મ હાઉસ વાત એવી છે કે છેલ્લા 5-7 દિવસથી જ્યારથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ડિક્લેર થયા છે, અમારા વોર્ડ વિસ્તારના જે 2-4-10 કાર્યકર્તાઓ હશે એમના, એઓ અમને સતત ફોન કરતા હોય કે અમને આ ઉમેદવારોથી નારાજગી છે, આ ઉમેદવારો યોગ્ય નથી, અમારે તમારી માટે અને તમારી પાર્ટી માટે કામ કરવું છે, અને એ લોકો અમને સંપર્ક કરતા હોય. એ સિવાય જે કાર્યકર્તાઓ સિવાય અમે કોઈને પણ સંપર્ક કર્યો નથી. તો ગાડીમાં 3 જણ બીજું કોણ બેઠું હતું? ગાડીની અંદર કોણ જણ બેઠું તે મને કેમ ખબર છે, હું એ ગાડીમાં નહોતો. એટલે ડ્રાઈવર પહેચાનમાં હશે આમ આદમી પાર્ટીના 3 લોકો કદાચ હોઈ શકે તો મારે એને પૂછવું જોઈએ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર. મતદાન પહેલા જ ભાજપનું મિશન બિનહરીફ, 300 થી વધુ બેઠકો બિનહરીફ થઈ હોવાનો અંદાજ છે. ચૂંટણી પહેલા ભાજપને આ મોટી સફળતા મળી છે. ભાજપના ઉમેદવારો થયા છે બિનહરીફ. ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજકીય ડ્રામા યથાવત જોવા મળી રહ્યો છે. 300 થી વધુ બેઠકો જે છે તે બિનહરીફ ભાજપને થઈ હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. હજી થોડા સમયની અંદર ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી છે આગ. વધુ એક મહત્વના સમાચાર. જાહેર રસ્તાની ઉપર આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગેલા આગનું કારણ અકબંધ છે. આગના પગલે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી છે ઘટના સ્થળે. પાણીનો મારો ચલાવ્યા બાદ હજી પણ આગ નથી આવી કાબુમાં. આગને પગલે મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાઈરાઇઝ બિલ્ડિંગ આખી જાણે આગની ચપેટમાં આવી ગયો હોય તે પ્રમાણેના ગંભીર દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે. વડોદરાની આ ગોત્રી હાઈરાઇઝ બિલ્ડિંગ છે કે જ્યાં આગળ આગના દ્રશ્યો જે છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યા છે તે પ્રમાણે ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે. શું પરિસ્થિતિ છે વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, કયા બિલ્ડિંગમાં આગ લાગી છે, શું છે હાલમાં આગને લઈને પરિસ્થિતિ? બિલકુલ, જો ગોત્રી વિસ્તારની હેરિસ 2 નામની આ બિલ્ડિંગ છે અને કોઈ અગમ્ય કારણોસર આ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. શરૂઆતમાં નાની આગ હતી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને મોટા ભાગના ફાયર ફાઈટરો જે છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેટલાક લોકોના રેસ્ક્યુ કર્યા હોવાની માહિતી પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો આગના પગલે જે છે તે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, એટલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા પણ જે સ્થળ પર નિયંત્રણ જે છે તે લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્યારે તો જે ફાયર બ્રિગેડ છે તેમની પ્રાથમિકતા એ છે કે કઈ મોટી જાનહાનિ ન થાય અને આગને વહેલી તકે કાબૂમાં લેવાય એ પ્રયત્નો સતત અત્યારે ચાલુ છે અને ફાયર બ્રિગેડ દ્વારા આ પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થ, હાર્દિક, આ કમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે ઓફિસીસ પણ ઘણી બધી હશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ભૌગોલિક રીતે કઈ રીતની પરિસ્થિતિ છે? બિલકુલ, જો ભૌગોલિક સ્થિતિ આમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે અત્યારે આપણે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો જે છે ચોંકાવનારા પણ કહી શકાય અને ડરાવના પણ કહી શકાય. કારણ કે આપણે જોઈ શકાય છે કે બીજા ત્રીજા માળથી લગાવીને ઉપર સુધી આગ જે છે તે પ્રસરી ગઈ છે અને મેં કીધું પ્રમાણે કે શરૂઆતમાં આગનું સ્વરૂપ નાનું હતું, પરંતુ જોતજોતામાં આગ જે છે તે બિલ્ડિંગમાં પ્રસરી રહી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. અને કોમર્શિયલ આખી બિલ્ડિંગ છે એટલે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હશે, એટલે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ચોક્કસ કોઈ આંકડો આપવામાં નથી આવ્યો, પરંતુ કેટલા લોકોના રેસ્ક્યુ કર્યા, કેવી રીતે